નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બ્રીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ્લ પાનસુરિયા. આજે આપ સૌને ધોરણ 12 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટ બુકના યુનિટ 5ના રીડ 2 જેનું ટાઇટલ છે નો મેન આર ફોરેન એની વાત કરીશ. જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો યુનિટ 5ની અંદર કુલ 2 રીડ આપેલા છે, જેમાં ફર્સ્ટ રીડનું ટાઇટલ છે આન્ટ્સ અને સેકન્ડ રીડનું ટાઇટલ છે જે પોયમ છે નો મેન આર ફોરેન. યુનિટ 5ની અંદર રીડ 1માં જે આન્ટ્સનું રીડ 1 છે એમાં આપણે એ રીડની 2 પાર્ટમાં વાત કરી ચૂક્યા છીએ. આજે જે આપણે વાત કરવાની છે એ વાત યુનિટ 5ના રીડ 2 નો મેન આર ફોરેન એ પોયમની વાત કરવાના છે. અને આ જે પોયમના જે પોએટ છે એનું નામ છે જેમ્સ કિર્કપ. ટાઇટલનો અર્થ જોઈએ તો કોઈ માનવ વિદેશી નથી. એટલે કે આ જે ટાઇટલ મૂકવામાં આવ્યું છે એનો શો અર્થ થાય. અહીંયા કવિ આપણને શું સંદેશો આપવા માગે છે એની પણ આપણે વાત કરીશું. તો જેમ્સ કિર્કપે આ કાવ્યમાં નો મેન આર ફોરેન દ્વારા વિશ્વ બંધુત્વની ભાવનાનો જે સંદેશો મેસેજ છે આપણને આપવામાં આવ્યો છે અથવા તો આપવાનો પ્રયત્ન કર્યો છે, જેને આપણે યુનિવર્સલ બ્રધરહુડ કહેવામાં આવે છે. કે આપણે વિશ્વમાં જે પણ લોકો આપણે અલગ અલગ દેશમાં રહીએ છીએ, અલગ અલગ ભાષા બોલીએ છીએ, અલગ અલગ પહેરવેશ પહેરીએ છીએ, એ બધું આપણું અલગ અથવા તો એ બધામાં વિવિધતા હોવા છતાં પણ આપણે વૈશ્વિક રીતે આપણને ખબર છે કે વસુધૈવ કુટુંબકમ એવું આપણે કહેવામાં આવ્યું છે કે આખું વિશ્વ એક કુટુંબ છે. તો આખું વિશ્વ જો કુટુંબ હોય તો એ કુટુંબના બધા સભ્યો એકબીજાથી ભાઈચારાના વ્યવહારથી રહેતા હોવા જોઈએ. તો વિશ્વ બંધુત્વની જે ભાવના છે, યુનિવર્સલ બ્રધરહુડની જે ભાવના છે, એ ભાવનાનો જે સંદેશો છે એ અહીંયા કવિએ આપણી સમક્ષ આપવાનો પ્રયત્ન કર્યો છે. પોયમની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને આ જે આખું પોયમ છે એ વાંચીને પહેલાં સંભળાવું છું. આખું પોયમ રીડ કરું છું અને પોયમ રીડ કરતી વખતે તમારે જે પણ શબ્દોના ઉચ્ચાર અહીંયા હું કરું છું, ધ વર્ડ્સ વિચ આર પ્રોનાઉન્સ્ડ પ્રોપરલી, એ પ્રોનાઉન્સિએશન એ ઉચ્ચારને બરાબર સાંભળવાના છે અને એ જ પ્રમાણે તમારે પણ રીડિંગ વખતે એ જ પ્રમાણે શબ્દોના ઉચ્ચાર કરવાના છે. તો સૌથી પહેલાં આપણે એનું રીડિંગ કરીએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. Beneath all uniforms, a single body breathes. Like ours, the land our brothers walk upon is earth like this, in which we all shall lie. They too, aware of sun and air and water, are fed by peaceful harvests, by war's long winter starved. Their hands are ours, and in their lines we read a labor not different from our own. Remember, they have eyes like ours that wake, or sleep, and strength that can be won, that all can recognize and understand. Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we are dispossesses. એટલે કે that we shall dispossess, betray, condemn. Remember, we who take arms against each other, it is the human earth that we defile. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. Remember, no men are foreign and no countries સ્ટ્રેન્જ. તો એવું સરસ કાવ્ય આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. હવે આ કાવ્યની અંદર જે અમુક ડિફિકલ્ટ વર્ડ્સ છે એ વર્ડ્સની પણ આપણે વાત કરી લઈએ.
તો ડિફિકલ્ટ વર્ડ્સમાં જે વર્ડ સેકન્ડ લાઇનમાં છે બીનીથ. બીનીથ શબ્દનો અર્થ થાય છે અંડર અથવા તો બિલો, કે એમની નીચે, એવો એમનો અર્થ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ વર્ડ છે એ હાર્વેસ્ટ. એનો અર્થ થાય છે પ્રોડ્યુસ, એટલે કે ઉત્પાદન કરવું. ત્યારબાદ જે વર્ડ છે એ જ લાઇનમાં લાસ્ટ વર્ડ સ્ટાર્વ્ડ. સ્ટાર્વ્ડ એટલે કે સફરિંગ, ગુજરાતીમાં કહીએ તો પીડાવું. ત્યારબાદ આગળ વાત કરીએ તો જે નેક્સ્ટ વર્ડ છે રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝ એટલે કે આઈડેન્ટિફાય સમથિંગ, એટલે કે ઓળખાવું. ત્યારબાદ જે નેક્સ્ટ વર્ડ છે ડિસ્પોઝેસ. ડિસ્પોઝેસનો અર્થ થાય છે ડિપ્રાઇવ. ડિપ્રાઇવ એટલે કે વંચિત રહેવું. ત્યારબાદ બિટ્રે. બિટ્રેનો અર્થ થાય છે બી ડિસલોયલ, એટલે કે આપણે કોઈ પણ સાથે વિશ્વાસઘાત તોડવો એને બિટ્રે કહેવામાં આવે છે. એટલે કે આપણે કોઈ પણ અન્યની સાથે જે દેશ હોય કે વ્યક્તિ હોય એની સાથે આપણે ખરાબ વ્યવહાર રાખીએ એને બિટ્રે અથવા તો વિશ્વાસઘાત કરીએ એને બિટ્રે કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ વર્ડ છે કન્ડેમ. કન્ડેમનો અર્થ થાય છે ક્રિટિસાઇઝ અથવા તો વખોડી કાઢવું. ત્યારબાદ જે નેક્સ્ટ વર્ડ છે ડિફાઇલ. ડિફાઇલનો અર્થ થાય છે સ્પોઇલ. સ્પોઇલ એટલે કે બગાડવું. અહીંયા જે સ્પોઇલ કરવાની વાત છે એ જે યુનિવર્સલ પીસ છે, જે વૈશ્વિક શાંતિ છે, એ શાંતિને ડહોળવાની વાત છે. અમુક એવા અસામાજિક તત્વો છે જે પોતે પણ શાંતિથી જીવતા નથી અને જે સમગ્ર વિશ્વની જે શાંતિ છે અને સમગ્ર વિશ્વની જે બંધુત્વની ભાવના છે એને પણ ઠેસ પહોંચાડે છે, એને પણ તોડવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ જે નેક્સ્ટ વર્ડ છે આઉટરેજ. આઉટરેજનો અર્થ થાય છે વાયોલેટ. વાયોલેટ એટલે એકદમ ક્રૂર, એકદમ ક્રૂર સ્વભાવનો એવો અર્થ આઉટરેજનો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે એની આપણે શરૂઆતની લાઇનથી એનું અર્થ જોઈએ. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન, બીનીથ યોર યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ. વિદ્યાર્થી મિત્રો, જે અહીંયા કવિએ એક સરસ વિચાર રજૂ કર્યો છે કે આપણે ભલે કોઈ પણ જાતના કપડાં પહેરીએ, જે આપણો પહેરવેશ છે એ જુદો છે, આપણું રહેણી કહેણી છે એ જુદી છે, આપણી સંસ્કૃતિ અને પરંપરા એક દેશની બીજા દેશથી તદ્દન જુદી છે, આપણી વાણી જુદી છે, આપણું ખાનપાન, આપણું ભોજન એ પણ જુદું છે. પણ જે આપણું શરીર છે, જે આપણું બોડી છે, એ બોડી એ વિશ્વના દરેક માણસનું એક સરખું બોડી છે. એટલે કે જેમ આપણે શ્વાસ લઈએ છીએ એમ વિશ્વનો દરેક માણસ શ્વાસ લે છે અને દરેક માણસને શ્વાસ લેવાની જરૂર પડે છે. જેમ આપણને તરસ લાગે અને પાણી પીએ એમ દરેક માણસને પાણીની જરૂર છે. જેમ આપણે ભૂખથી પીડાઈએ અને ભોજન લઈએ એમ દરેક માણસને ભોજન માટે અનાજની જરૂર પડે છે. તો આ વાત આપણે જોતા નથી અને જે વિવિધતા છે એ વિવિધતા પ્રમાણે આપણે એકબીજા સાથે સરખામણી કરીએ છીએ. એવી સરસ વાત, એવો સરસ સંદેશો આપણને વિશ્વ બંધુત્વનો જે મેસેજ છે, યુનિવર્સલ પીસ અને યુનિવર્સલ બ્રધરહુડ, એટલે કે વૈશ્વિક શાંતિ અને વૈશ્વિક બંધુત્વની જે ભાવના છે એ ભાવના સમગ્ર વિશ્વના દરેક લોકોમાં એ ભાવના કેળવાય, એ ભાવના દરેકમાં આવે અને આખું વિશ્વ છે એ પરિવારની જેમ રહેતું થાય અથવા તો રહેવા લાગે, એવો સંદેશો અને એવી જે કલ્પના છે એ કલ્પના અહીંયા કવિએ કરી છે. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન, બીનીથ યોર યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ. કે આપણે યાદ રાખવાનું છે કે આપણે એક જે દેશના હોઈએ છીએ અને બીજા દેશના લોકોને સ્ટ્રેન્જ એટલે કે અજાણ્યા માનીએ છીએ, એ બીજા દેશ એટલે કે આપણે એને ફોરેન કહીએ છીએ,
અહીંયા કવિ કહે છે કે આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ દેશના લોકો આપણાથી અજાણ્યા નથી, અને કોઈ પણ જે દેશનો જે ભાગ છે, એ જે વિસ્તાર છે, કે કોઈ પણ કન્ટ્રી એ ફોરેન નથી, કોઈ પણ દેશ એ વિદેશ નથી, આપણે બધા એક સમાન છીએ એવી ભાવના આપણે યાદ રાખવાની છે. અને આગળ વાત કરીએ તો બીનેથ યોર યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ. ભલે આપણે યુનિફોર્મ્સ એટલે કે જે સ્કૂલનો યુનિફોર્મ છે એની વાત નથી, આપણે જે વિવિધ રંગબેરંગી પોશાક પહેરીએ છીએ, જે પોશાક ભારત દેશમાં પહેરાય છે, ભારતના અલગ અલગ રાજ્યોમાં પહેરાય છે, અને બીજા જે દેશમાં પોશાક પહેરાય છે, કપડાં પહેરાય છે, એમાં આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. કે ભલે એ પોશાક અલગ અલગ છે, પણ આપણે બધાને કપડાની તો જરૂર પડે છે, અને બધાને આપણે શ્વાસ લેવાની પણ જરૂર પડે છે. જે શરીર આપણું છે એ શરીર ઢાંકવા માટે આપણે બધાને ભલે વિવિધ પ્રકારના કપડાં પહેરીએ, પણ કપડાની તો જરૂર પડવાની જ છે. એ સમાન છે, એ સિમિલર છે. ને ભલે ગમે તેવા દેશમાં રહેતા હોઈએ, ગમે તે પરિસ્થિતિમાં રહેતા હોઈએ, પણ આપણે જીવવા માટે બ્રીથ એટલે કે શ્વાસ લેવાની જરૂર છે. એ દેશના અથવા તો વિશ્વના તમામ લોકોની જરૂર પડે છે. એ પણ બાબત આપણી સિમિલર છે. એટલે કે કપડું શરીર ઉપર હોવું, શરીરને કપડાથી ઢાંકવું, એ બાબત વિશ્વના દરેક લોકોમાં સિમિલર છે. અને દરેક લોકોને જીવવા માટે શ્વાસની જરૂર છે, વાતાવરણમાં ઓક્સિજનની જરૂર છે. શ્વાસ લેવામાં આવશે તો જ આપણા શરીરમાં ઓક્સિજન પૂરું પડશે, અને તો જ આપણે જીવી શકશું. તો આ જે બાબત છે એ બાબત પણ વિશ્વના દરેક લોકોમાં કોમન છે. નેક્સ્ટ લાઇનથી વાત કરીએ તો લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ. કે આપણે સૌ જેમ જે ભૂમિ ઉપર આપણે ચાલીએ છીએ, જે ભૂમિ ઉપર ખેતી કરીએ છીએ, જે ભૂમિ ઉપર રહીએ છીએ, ધ લેન્ડ ઓન વિચ વી લીવ, ધ લેન્ડ ઓન વિચ વી ડુ ફાર્મિંગ, ધ લેન્ડ ઓન વિચ વી પ્રોડ્યુસ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રેઇન ફોર ફૂડ, ધેટ ઇઝ સિમિલર લેન્ડ એવરીવેર. એ જમીન જે છે જેના ઉપર આપણે ચાલીએ છીએ, સૂઈએ છીએ, મકાન બાંધીને રહીએ છીએ, ખેતીવાડી કરીએ છીએ, અનાજ ઉગાડીએ છીએ, અને જેનાથી આપણે ભોજન પ્રાપ્ત કરીએ છીએ, એ જમીન દરેક દેશમાં સમાન છે. એટલે વિશ્વમાં જે જમીન છે એ જમીન આપણે જેમ ચાલીએ છીએ એમ વિશ્વના દરેક લોકો ચાલે છે. દરેક લોકો જીવવા માટે અનાજ ઉગાડે છે, અનાજ ખાય છે. ખોરાકની દરેક લોકોને જરૂર છે. તો ખોરાકની જે વાત છે, ખોરાકની જે બાબત છે, એ વિશ્વના દરેક લોકોમાં સિમિલર બાબત જોવા મળે છે. ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ. આ એ જ પૃથ્વી છે જેના ઉપર આપણે સૌ રાત્રે ઊંઘીએ છીએ અને સવારે ઉઠીને સાંજ સુધી આપણે કામ કરીએ છીએ. આપણે દરેક દેશમાં જોશું તો સૂવાની જે પ્રક્રિયા છે, જાગવાની પ્રક્રિયા છે, સમગ્ર દિવસ દરમિયાન કામ કરવાની પ્રક્રિયા છે. ભલે કામ અલગ અલગ છે, ભલે રાત અને દિવસના સમયમાં આપણને ફેરફાર જોવા મળે છે. અહીંયા દિવસ હોય ત્યારે અમુક દેશોમાં રાત્રિ હોય છે, જ્યારે અમુક દેશોમાં રાત્રિ હોય ત્યારે દિવસ હોય ત્યારે આપણે અહીંયા રાત્રિ હોય છે. એ આપણે જે સોલાર સિસ્ટમ અને જે સૂર્યના જે પોઝિશન છે અને જે આપણી પૃથ્વી જે રીતે ફરે છે એ પ્રમાણે આપણને ડિફરન્ટ જોવા મળશે. પણ સવારના ઉઠવું, દિવસ દરમિયાન કામ કરવું, અને કામ કરીને થાક્યા પાક્યા રાત્રે આપણે ફરીથી પથારી ઉપર સૂઈ જવું, આ બધી બાબતો વિશ્વના દરેક લોકોમાં સમાન છે. એટલે કે પૃથ્વી ઉપર રહેતો દરેક માણસ સવારે ઉઠે છે, ઉઠીને પોતાનું જે કામ છે એ દિવસ દરમિયાન કામ કરે છે. કામ કર્યા બાદ જ્યારે સાંજે એ કામ પતાવે છે, થાકે છે, ભોજન લે છે, અને રાતનો સમય જ્યારે થાય છે ત્યારે દરેક વ્યક્તિને જેમ આરામની જરૂર છે એમ દરેક વ્યક્તિ, પૃથ્વીનો કોઈ પણ દેશમાં વસનારો વ્યક્તિ છે એ પથારી ઉપર આરામ કરે છે. આ આપણી જે પૃથ્વી છે એ આખી પથારી સમાન છે, બેડ સમાન છે, કે જેની ઉપર આપણે દરરોજ સૂઈએ છીએ અને સવાર પડે એટલે જાગીએ છીએ. આ જ પૃથ્વી ઉપર આપણે
વિવિધ પ્રકારનું કામ કરીએ છીએ. તો કામ કરવાની જે બાબત છે, ભલે કામ અલગ અલગ છે પણ કામ કરવું એ ફરજિયાત છે. તો કામ કરવાની જે બાબત છે એ સિમિલર છે. સવારે જે ઉઠવાની પ્રક્રિયા છે એ સિમિલર છે. થાક્યા પાક્યા રાત્રે સૂવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ સિમિલર છે. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. વિદ્યાર્થી મિત્રો, આ જે લાઈન છે, ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, આ જે વાત છે એ કાવ્યની ખૂબ જ અગત્યની વાત છે. સન એટલે સૂર્ય, એર એટલે હવા અને વોટર એટલે કે પાણી. હવે આમાં આપણે કઈ રીતે કહી શકીએ કે આપણે બીજા લોકોથી અજાણ્યા છીએ અને આપણે બીજા લોકો આપણાથી જુદા છે, એ લોકો બીજા દેશમાં રહે છે એટલે એ વિદેશી છે? કારણ ઘણી બધી બાબતો જે સિમિલર છે. આપણે બધા કુટુંબની ભાવનાથી રહીએ, વૈશ્વિક શાંતિ બનાવી રાખીએ અને આપણે બધા ઈશ્વરના જ એટલે કે ભગવાનના જ સંતાન છીએ. વી આર ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ગોડ, ધ સુપર નેચરલ પાવર દેટ ઇઝ ધ ગોડ, ધ ડિવાઇન પાવર દેટ ઇઝ ધ ગોડ. આપણે બધા એ દૈવ્ય શક્તિ, ઈશ્વર, પરમ કૃપાળુ પરમાત્માના સંતાન છીએ. અને એ સંતાન તરીકે આપણે જો એક પરિવારની ભાવનાથી રહેશું, વિશ્વ બંધુત્વની ભાવનાથી રહેશું, વૈશ્વિક શાંતિ જાળવી રાખીશું, તો આ જે આપણી પૃથ્વી છે એ પૃથ્વીને જ આપણે સ્વર્ગ સમાન બનાવી દેશું. તો જે આ લાઈન મેં અંડરલાઈન કરી છે એની અંદર વાત કરીએ તો દરેક માણસ, જે માણસ આ પૃથ્વી ઉપર જન્મે છે અને જ્યાં સુધી એનું મૃત્યુ થતું નથી ત્યાં સુધી દરેક માણસને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. એવું તો નથી કે અમુક દેશોમાં સૂર્યપ્રકાશની જરૂર પડે, અમુક દેશોમાં ન પડે, અમુક દેશોના લોકોને ભોજનની જરૂર પડે, અમુક દેશોના લોકોને ભોજનની જરૂર ન પડે, અમુક દેશોના લોકોને આરામ કરવો પડે, બાકીના દેશોના લોકોને આરામ કરવો ન પડે. આવું હોતું નથી. આ બધી બાબતો સિમિલર છે કે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. દિવસ દરમિયાન આપણે સૂર્યપ્રકાશમાં કામ કરીએ છીએ. ત્યારબાદ એર એટલે કે હવા, જે વાતાવરણ છે જેની અંદર હવાના ઓક્સિજન રહેલું છે, એ ઓક્સિજનની જરૂર પણ દરેક વ્યક્તિમાં સમાન છે. અને વોટર એટલે કે પાણી, દરેક માણસને તરસ લાગે છે અને તરસ લાગે ત્યારે પીવા માટે પાણી જ જોઈએ છીએ. તો આ જે ત્રણેય બાબતો છે, સૂર્યપ્રકાશની જરૂર હોવી, હવાની જરૂર હોવી, પાણીની જરૂર હોવી, જે કુદરતી રિક્વાયરમેન્ટ છે, જે નેચરલ રિક્વાયરમેન્ટ છે, એ નેચરલ રિક્વાયરમેન્ટ સમગ્ર પૃથ્વીની અંદર વસતા દરેક લોકોની રિક્વાયરમેન્ટ સમાન છે, એક સમાન છે. તો પછી આપણે કઈ રીતે કહી શકીએ કે હું એ વ્યક્તિથી અજાણ છું અથવા તો એ વ્યક્તિ મારાથી અજાણ છે, એ બીજા દેશમાં રહે છે એટલે કે વિદેશી છે? આપણે આવું કહેવાનું હોતું નથી. ત્યારબાદ નેક્સ્ટ લાઈનની વાત કરીએ. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ. એટલે કે આપણે બધા લોકો સૂર્ય, હવા અને જળથી વાકેફ છીએ. વાકેફ હોવું એટલે બધાને આ ત્રણેય વસ્તુની જરૂર છે. આપણું પોષણ થાય છે જે હાર્વેસ્ટ એટલે કે શાંતિદાયક ફસલથી. એટલે કે જે ફસલ હાર્વેસ્ટિંગ એટલે કે જે અનાજ ઉગાડવામાં આવે છે એ દરેક દેશમાં ઉગાડવામાં આવે છે. એ અનાજને જ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ, યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાલીનથી આપણે બધા અનાજ પણ ઉગાડીએ છીએ અને એની જરૂરિયાત પ્રમાણે આપણે ભોજન પણ લઈએ છીએ. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. આપણા બધાના, ભલે આપણે ભગવાને બધાને બે જ હાથ આપેલા છે અને એ જ હાથથી આપણે કામ કરીએ છીએ. આપણા હાથથી કરવામાં આવતું કામ અને અન્ય દેશના લોકોના હાથથી કરવામાં આવતું કામ એ ભલે ડિફરન્ટ એટલે કે અલગ અલગ છે, પણ આપણે બધાને ભગવાને આપેલા હાથ છે. એ હાથનો ઉપયોગ સમગ્ર વિશ્વના લોકો માટે એક સમાન છે. એટલે કે બધાને એ હાથથી કામ જ કરવાનું છે. એ આપણામાં સિમિલારિટી છે. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. તેમના હાથ આપણાથી ભિન્ન નથી અને તેમની જે લાઇન્સ એટલે કે રેખાઓ છે એ પણ આપણાથી જ ઉકેલાય છે. એટલે કે જે આપણે અહીંયા વાંચીએ છીએ, જે રીતે આપણે એડ્યુકેશન લઈએ છીએ, ભણતર લઈએ છીએ, ભણતર જે
સિસ્ટમ છે એ અલગ અલગ છે, પણ ભણતર લેવું એ બધી બાબતોમાં સમાન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જે વાત આપણે કરી, ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અહીંયા સુધીની જે વાત કરી એ વાત આપણી પાર્ટ 1ની હતી. હવે જે નેક્સ્ટ લાઇન છે, અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, એ લાઇનથી, જે નેક્સ્ટ લાઇનથી આપણે જે વાત આ કાવ્યની કરવાના છીએ એ નો મેન આર ફોરેન, આ કાવ્યના પાર્ટ 2ની અંદર આપણે એ વાત આગળ કરીશું. તો રીડ 2 નો મેન આર ફોરેનના પાર્ટ 1માં આજ માટે આટલું પૂરતું છે. નેક્સ્ટ લાઇનથી લાસ્ટ લાઇન સુધીની જે વાત છે એ આપણે આ જ પોયમના પાર્ટ 2માં કરીશું. ધન્યવાદ.